અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે અરવલ્લી સૌરાષ્ટ્ર સેવા સમાજ દ્વારા પ્રથમ સ્નેહ મિલન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. સૌરાષ્ટ્રથી વિવિધ વ્યવસાય અને નોકરી અર્થે અરવલ્લી જિલ્લામાં સ્થાયી થયેલા આશરે 140 જેટલા પરિવારો અને 400થી વધુ સભ્યો ધરાવતા સમાજજનો એકત્રિત થઈ આ કાર્યક્રમને સફળ બનાવ્યો. આ સમાજ દ્વારા અરવલ્લી જિલ્લામાં સમયાંતરે વિવિધ સેવાકીય અને લોકહિતની પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે. સમાજની એકતા અને સહકાર અને સંકલનને વધુ મજબૂત બનાવવા આ સંમેલન સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે સમાજના પ્રમુખ શ્રી ભરતભાઈ પરમાર, મંત્રી રણધીરભાઈ ચુડગર, પ્રમુખ અમૃતભાઈ મિસ્ત્રી, કારોબારી સદસ્ય ધર્મેન્દ્રભાઈ સરવૈયા, અરવિંદભાઈ વાઘેલા, પૂર્વ યુવા પ્રમુખ પ્રવીણભાઈ પરમાર તેમજ પૂર્વ યુવા મંત્રી સંજયભાઈ પરમાર સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન સમાજના ભવિષ્યના આયોજન, સેવાકીય પ્રવૃત્તિઓ અને સંગઠનને વધુ સશક્ત બનાવવાના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી. જોતા રહો અજય એ ભાટિયા સાથે, ભાટિયા પંદર ન્યૂઝ, અરવલ્લી, મોડાસા. શ્રી સરવૈયા સાહેબ તથા શ્રી અરવિંદભાઈ વાઘેલા સાહેબે આપણા સમાજને પુનર્જીવિત કરવા માટેનું આ રામ લક્ષ્મણની જોડીને સમાજના અન્ય લોકોનો પણ ટેકો મળ્યો અને તેની ફલશ્રુતિ રૂપે આજનો આપણો આ સ્નેહ મિલનનો કાર્યક્રમ માનો કે પરિવારના મિલનનો ઉત્સવ, જૂની યાદોને તાજા કરવા માટેનો ઉત્સવ. આપણા શ્રી સરવૈયા સાહેબ અને શ્રી વાઘેલા સાહેબ રણધીરભાઈનું શાલ ઓઢાડીને સ્વાગત સન્માન કરશે. સૌરાષ્ટ્ર સેવા સમાજ આ વિસ્તારમાં સૌરાષ્ટ્રના સંગઠિત થઈ અને આ જિલ્લામાં ઘણી સેવાકીય પ્રવૃત્તિ કરી છે. માનો કે બાજુમાં માજુમ નદી છે, એની સફાઈ અભિયાન કર્યું હતું. ભૂકંપ વખતે અહીંથી 15 ટ્રકો ભુજ કચ્છમાં મોકલવામાં આવી હતી. એ ઉપરાંત ઘણી બધી આ જિલ્લામાં અમે સૌરાષ્ટ્રવાસીઓ સંગઠિત થઈને આ વિસ્તારની સેવાકીય પ્રવૃત્તિમાં અગ્રેસર પદયાત્રી માટેના વિસામો, રોડના 4000 પદયાત્રીઓ અહીંયા વિસામાની રહેવા જમવાની સગવડતા અમારા અમૃતભાઈ મિસ્ત્રી અને હસમુખભાઈ મિસ્ત્રી આખો પરિવાર કરી રહ્યા હતા. એ રેડક્રોસની સ્થાપના થયા પછી અમારા મંત્રી શ્રી ગિરીશભાઈ રાવલ છે, ભાઈ રણધીરભાઈ ચુડગર છે, અને આ જગ્યા જમીન મળ્યા પછી આ પ્રથમ સ્નેહ મિલન અમારું થઈ રહ્યું છે. આ વિસ્તારમાં પ્રસાદ અન્નક્ષેત્ર જે વિના મૂલ્યે આપવાનો એક સફળ પ્રયાસ અમે કરી રહ્યા છીએ અને એની સાર્થક આજે જે સમાજ સૌરાષ્ટ્રના જે બધા જુદા જુદા વ્યવસાય, કોલેજોમાં શિક્ષણ આપતા, પ્રાથમિક, માધ્યમિક, અન્ય ક્ષેત્રે સેવા આપતા આ વિસ્તારની મોટી સેવા કરવા માટેનું એક બીડું ઝડપી રહ્યા છે. એનું આયોજનના ભાગરૂપે આજે પ્રથમ સ્નેહ મિલન થઈ રહ્યો છે, જેમાં અમારા સૌરાષ્ટ્રવાસીઓ ખૂબ ઉત્સાહી છે. પોતે તન મન ધનથી સેવા માટે આ વિસ્તારની કર્મભૂમિ વિશે એની ઋણ અદા કરવા માટેનો અમારો પ્રયાસ થઈ રહ્યો છે, જેમાં અમે બધાને ઘણા બધા અમારા પ્રોજેક્ટો છે. સેવાકીય પ્રવૃત્તિને આગળ ધપાવવા માટે એક રણનીતિ તૈયાર કરી અને આગળ વધશું અને આ વિસ્તારમાં અમે કર્મભૂમિ બનાવી છે અને ઋણ અદા કરશું એવી અભ્યર્થના સાથે. અસ્તુ. ભારત માતા કી જય. પ્રવીણભાઈ પ્રેમજીભાઈ પરમાર, સૌરાષ્ટ્ર સેવા સમાજના ફાઉન્ડર મેમ્બર છું. વર્ષોથી આ સેવા સંસ્થા ચાલુ છે. આજે આ સ્થળ પર સૌરાષ્ટ્ર સેવા સમાજનું સ્નેહ મિલન યોજાયું છે અને એમાં મોટી સંખ્યામાં સૌરાષ્ટ્રવાસીઓ અહીંયા આજે આવ્યા છે. એ ગૌરવની વાત છે. આ જગ્યા પર અમે ભવન બનાવી રહ્યા છીએ. એમાં અત્યારે એક પ્રોજેક્ટ આવી રહ્યો છે જે અન્નક્ષેત્રનો પ્રભુ સેવા પ્રસાદ એ છે પ્રોજેક્ટ. એના પછી બાળકોને જે અહીંયા કોલેજમાં રહેતા હોય એમના માટે નિવાસ સ્થાન પણ બનાવવાની યોજના છે. ભવિષ્યમાં જે અમને દાતાઓ મળશે તો આગળ એ યોજનાઓ સાકાર થતી રહેશે.